સુરેન્દ્રનગરના કોંઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાલપુર તાલુકાની ઘટના બાદ જે ઘટનાની અંદર ખેડૂતો અને વીજ કંપનીના જે કર્મચારીઓ અને અધિકારીઓ હતા એમની વચ્ચે બોલાચાલીના જે દ્રશ્યો સામે આવ્યા હતા એ બાદ હવે મોરબી ના માળિયા મિયાણા જે તાલુકો છે ત્યાંના રાસંગપર ગામેથી આવી જે ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેવી પૂરી થઈ કે ગુજરાતભરમાંથી ઠેર ઠેરથી ખેડૂતો અને વીજ કંપનીના કર્મચારીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણના સમાચાર હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે। જ્યાં સુધી ચૂંટણી હતી ત્યાં સુધી ખેડૂતોના ખેતરની અંદર વીજ પોલ નાખવાની જે કામગીરી હતી એને સ્થગિત કરી દેવામાં આવી હતી, પરંતુ જેવી ચૂંટણી પૂરી થઈ અને દરેક જગ્યાએ જે ચૂંટાયેલા મહાનગરપાલિકા અને નગરપાલિકાની અંદર મેયરથી માંડી અને તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની અંદર પ્રમુખ ઉપપ્રમુખ હોય આ બધા જે પદાધિકારીઓ છે એમની પસંદગી જે છે કરી લેવામાં આવી અને આ બધું જ પૂર્ણ થયું એટલે ફરી એકવાર ખેડૂતોના ખેતરની અંદર જે વીજ પોલ નાખવાની કામગીરી છે એની શરૂઆત કરવામાં આવી। સુરેન્દ્રનગરના કોંઢ ગામે જ્યારે વીજ કંપનીના કર્મચારીઓ ખેડૂતોના ખેતરની અંદર વીજ પોલ નાખવા માટે ગયા ત્યારે ખેડૂતો અને વીજ કંપનીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણની ઘટના બની। ત્યાં પોલીસ પણ હાજર હતી, પોલીસ સાથે પણ ખેડૂતોને ઘર્ષણ થયું। એ બાદ ઠેર ઠેરથી આ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે। આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાલુકા ગામની પણ ઘટના જોઈ અને હવે સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે। મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના રાસંગપર ગામની ઘટના સામે આવી છે, જ્યાં વીજ કંપનીના જે કર્મચારીઓ હતા એ લોકો મજૂરોને લઈને ખેડૂતોના ખેતરની અંદર વીજ પોલની કામગીરી માટે પહોંચ્યા હતા, જ્યાં ખેડૂતો જાય છે અને એમની આ જે કામગીરી છે એને અટકાવે છે। એમની વચ્ચે બોલાચાલી પણ થાય છે ને આ બધી જે આખી ઘટના હતી એ વિડીયોમાં પણ કેદ થઈ ગઈ છે। સૌથી પહેલા તો રાસંગપરનો આ જે વિડીયો સામે આવ્યો છે તે સાંભળીએ। मुझे मानो मुझे जो अदानी कंपनी वालों ने दादागिरी 33 मीटर ની બહાર સાંભળો બીજું કરને દે રે હતોડા ઉગા મે અમારી સામે અને આ મારવા હાટુ કરે ઘણ ઉગાવે 33 મીટર ની બહાર એને આ કામ કરે છે। ખોટી વાત રે ઘણ ઉગાવે એક પ્રોડક્શન ની હાજરીમાં કોણ ઘણ ઉગાવે મારો તો કીએ મારો એ કંપનીઓ મારી વાત સાંભળો, પ્રોડક્શન ની હાજરીમાં અમારા કામ કરવાનું છે। 33 મીટર ઉપર પ્રોડક્શન ની હાજરીમાં અમારે કામ કરવાનું છે એને અમે કેવો ઓર્ડર છે અમારી પાસે એ લોકો અમારી સાથે કરો કામ બાયરે નહીં 33 મીટર ઉપર આયા જાય 33 મીટર બહાર નીકળવાનું બહાર નીકળે અને દાદાગીરી કરે કંપનીને આખું દાદાગીરીની વાત નથી, મંજૂરી છે એટલે આયા છે ને દાદાગીરી કેવા મંજૂરી નથી તમે નોતા સાહેબ આ સાહેબ બતા અને તમે ખોટી મે ઓલ કરો માં ઈ જી અમાર કલેક્ટર સાહેબ આઈને વાત કરી ને ખોટી છે સાહેબ। કલેક્ટર સાહેબ આઈને જે વાત કરી ચાલો મહિને તમને ખબર છે તમે એકઈ સાહેબ નોતા હે તમે સાહેબ માથા ઉતારોમાં માથાકોટ ને અમે તો કામ ચાલુ કરી છે, તમારે થાય કરી લો પછી બીજું શું થાય? ફાઇલ કરી લો બીજું શું થાય? ફાઇલ કરી લો શું કરી હવે બોલો? 2 મિનિટ મંજૂરી બની તો જ આયા હોય ને તમારા ખેતરમાં શું કામ આવી કામ લ્યો એટલે ખેતરમાં શું કામ આવી ખેતરમાં શું કામ આવી તમે કામ ચાલુ કરો તમે ફાઇલ કરી લો ખેતરમાં શું કામ આવી તો પા હું બોલે ફાઇલ કરી લો એટલે હું કરી લો કરો હવે મરી જાવ મરી જાવ કામ લે કામ આવી હાલો તમે વાતો કાટોથી માનતા નથી, વાતો કાટોથી બતાવો ને પણ તમે જીરું મીટિંગો કરી હવે તો વધારે પૈસા કંપનીના ધોરણે વાતો કરી મીટિંગ કરી જ નથી સાહેબ તમને ઈ બોલતા નથી મીટિંગ કરી જ નથી મને કહી દો ને પેલા ઘાણ મારે પછી કામ કરો શાંતિ રાખો, ખાલી 5 મિનિટ શાંતિ રાખો। ઘણ મારવા ઘણ ઈ એમ કે ઘણ મારવા મારે ઘણ છે કોઈના મારે ઘણ તમને નથી મારવા કરણભાઈ એમ કીધું ભેટ ઉતારે તમને નથી કરણભાઈએ કીધું દે ને મારવા તમે આપતા નથી કરણભાઈએ કીધું ઈ થોડો મારવાની ભલે મારે જો ખબર પડે હા દે ઘણ કરણભાઈ બોલ્યા હા ભાઈ એ તો કરણભાઈ એમ બોલ્યા દે ઘણ એ સાંભળો હવે
બહાર કાઢો, બહાર ખેતરમાં નહીં, બહાર જ કાઢો. પરમિશન લઈને આવજો. सर हाथ टच कर रहा है पेपर पे हाथ उठा रहा है हाथ उठा रहा ચર્ચા થઈ ગઈ છે, બહાર કાઢો, વાંધો નહીં. આમાં ખેડૂતો, વીજ કંપનીના જે કર્મચારીઓ અને અધિકારીઓ છે એમની વચ્ચેની આ બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. પોલીસની કામગીરી પણ અહીંયા સાથે જ જે વીજ કંપનીના કર્મચારીઓ છે એમણે પોલીસને પણ સાથે રાખી હતી અને ખેડૂતો જે છે ત્યાં કામ કરી રહેલા જે મજૂરો છે એમને ખેતરમાંથી નીકળી જવા માટે કહી રહ્યા છે. સુરેન્દ્રનગર હોય કે દેવભૂમિ દ્વારકા ને પછી હવે મોરબીમાંથી આ સમાચાર સામે આવ્યા એટલે ખેડૂતો જે છે ઠેર ઠેર રોષમાં દેખાઈ રહ્યા છે. હવે આગામી સમયની અંદર આ વીજ પોલનો જે પ્રકરણ છે એ શું સ્વરૂપ ધારણ કરે છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર ઘટનાને લઈને ખાસ કરીને મોરબીના રાસંગ પરથી આજે સમાચાર સામે આવ્યા છે તેને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.